વડોદરા શહેર ગોરવા દશામા મંદિર પાસેના દબાણ દૂર કરવાની કામગીરી દરમિયાન વર્ષો જૂનું ભાતુજી મહારાજનું મંદિર તોડતા લોકોમાં રોષ। વડોદરા શહેરના ગોરવા વિસ્તારના દશામા મંદિર પાસે દબાણ શાખા દ્વારા ગેરકાયદેસર બાંધકામો સામે કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે। કાચા પાકા મકાનો તોડવાની કાર્યવાહી કરાયા બાદ દબાણ શાખાની ટીમે દશામા મંદિર સામે આવેલ ભાતુજી મહારાજનું વર્ષો જૂનું મંદિર પણ તોડી પાડ્યું છે। કોઠિયા તળાવ વિસ્તારમાં ખોડિયાર માતા અને ભાતુજી મહારાજના મંદિર સાથે કેટલાક મકાનો પણ દૂર કરાતા સ્થાનિકોમાં ભારે રોષ જોવા મળ્યો હતો। આ ઘટનાને લઈને આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ વિરેન્દ્ર રામીએ ભાજપના ધારાસભ્ય કે રોકડિયા અને વડોદરા મહાનગરપાલિકા સામે ગંભીર આક્ષેપો કર્યા હતા। તેમની દલીલ મુજબ ભાતુજી મહારાજનું વર્ષો જૂનું મંદિર તોડી પાડી ત્યારે કોઈ માનવતા દેખાડવામાં આવી ન હતી। હિન્દુઓની વાતો મોટા પ્રમાણમાં કરનાર ભારતીય જનતા પાર્ટીના નેતાઓને ભગવાનનું મંદિર જ નડ્યું હોય એવું લાગે છે। સ્થાનિક નાગરિકોએ પણ નારાજગી જોવા મળી હતી। લોકોનું કહેવું છે કે આજે માનવતાના ઘર તો તોડી પાડ્યા છે, પણ હવે તો ભગવાનના મંદિર પણ સુરક્ષિત નથી। દબાણો દૂર કરવાની કામગીરી દરમિયાન ધાર્મિક સ્થળોને પણ નિશાન બનાવતા આખા વિસ્તારમાં ચર્ચા અને અસંતોષની લાગણી ફેલાઈ છે। ગુજરાત હાઉસિંગ બોર્ડ અને વડોદરા મહાનગરપાલિકાની સંયુક્ત ટીમ દ્વારા આજે દબાણ હટાવવાની કામગીરી શરૂઆત કરવામાં આવી હતી। સ્વાભાવિક છે કે જે નડતરરૂપ હોય, અસામાજિક તત્વો હોય, એ દબાણો દૂર થાય એમાં અમને રસ છે। પણ આજે 80 વર્ષ જૂનું, 60 વર્ષ જૂના મંદિરો જે અહીંયા આવેલા છે, જે ગુજરાત હાઉસિંગ બોર્ડમાં આ ધારાસભ્યનો જન્મ નહોતો થયો ને, એ પહેલાંના અહીંયા ઝૂંપડાઓની અંદર આ મંદિર હતા। અને આ ભાતુજી મહારાજનું, મહાકાળી માતાનું આવા મંદિરોને તોડી ખોડિયાર માતાના મંદિરને આજે તોડવામાં આવ્યું છે। એક બાજુ તમે હિન્દુની વાત કરો, એક બાજુ રામ રાજ્યની વાતો કરો અને બીજી બાજુ હિન્દુઓના મંદિરો તોડવાની વાત। એટલે આ ભાજપની બેવડી નીતિ છે કે એક બાજુ જ્યારે ચૂંટણી આવે ત્યારે હિન્દુના નામે વોટ લેવાના અને આ મંદિરો તોડવાનું કામ, આ પાપ એ ભારતીય જનતા પાર્ટીએ કર્યું છે। ત્યારે અહીંના ધારાસભ્ય, અહીંના ચૂંટાયેલા સભ્યો ધ્યાન રાખજો, આજ ભાતુજી મહારાજ, આજ ખોડિયારમાં એ તમને જે રીતે બધું આપશે ને સાહેબ, તમને ખબર પણ નહીં પડે, તમારી ખુરશી જતી રહેશે। આટલું બધું અભિમાન ના રાખશો। તમને જે અભિમાન છે ને અત્યારે કે જનતા અમારું કશું નહીં બગાડી શકે, પણ જે દિવસ જનતા ઊભી થઈ ગઈ ને તો નેપાળવાળી ને વિસાવદરવાળી થશે, ધ્યાન રાખજો। हमारा बाप दादा 80 વર્ષથી રહેતા હતા। આ મંદિર ભાતી દાદાનું, ખોડિયાર માતાનું મંદિર એ લોકોએ કેમ તોડ્યું? અમારા બધા ડોક્યુમેન્ટ અહીંના છે। અમારા ખેડૂતો ચૂંટણી કાર્ડ બધું અહીંનું છે। અમે 80 વર્ષથી રહીએ અહીંયા આગળ, અમે વોટ કરવા અમે પૂરણ કરીને રહેતા હતા અહીંયા આગળ। ખેડૂતો કે આટલે હોપાના વધશો એવું આજે 11 વર્ષ પહેલા અમે એ બધું વધ્યા જ નહીં। અમે કેટલું પૂરણ કરીને રહ્યા, 4 મહિના અમારા ગરમ પાણી પી જાય। અમે દર વર્ષે વોટ અહીંયા લે અમારા અને આ તોડી પાડી ભગવાન દેવસ્થાન કઈ રે અમે કઈ પૂછીએ અમને ખોડિયારમાં આ 64 જોગણીનું અમારું તોરણ દર વર્ષે લગન છોકરાનું હોય તો અમારું અહીં તોરણ હતું તે તોડી ફાડી નવરું કરી દીધું બધું। એટલે ભાજપ સરકારને નહીં આવે, ના અલ્લેજ નહીં, અમે ગાડીઓ લઈને